આજે છે રવિવારને આપણે જવાનું છે બાળા ગોગા મહારાજના મંદિરે. સ્કૂટરમાં નથી જવાનું, આપણે જવાનું છે સાયકલ લઈને સાયકલ યાત્રા કરીને. તો મિત્રો ચાલો હવે જઈએ, જોઈ લો આપણે જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ સાયકલ લઈને બાળા જવા માટે ગોગા મહારાજના મંદિરે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ગોગા મહારાજના મંદિરે. હું એકલો નથી જતો, મારા દાદા, હું અને મારો ભાઈ કાકાનો છોકરો જયરાજ જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દુધરેજના બસ સ્ટેન્ડે અને હાલતા મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાટકથી વટી ગયા દુધરેજની. તો જોઈ શકો છો બધા નીકળી ગયા છીએ 3 બહુ જ મજા આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાળાના રસ્તે. તમે જોઈ શકો છો બહુ જ મજા આવે. હજી જોયો એવો થાક નથી લાગ્યો મિત્રો. તો એ તો વળતી ખેલ ખબર પડશે. તો જોઈ શકો છો અહીંયા મિત્રો રોજડાનું આખું ઝુંડ જાતું હતું, એક સામટું વચ્ચે આવ્યું તો અમે બધા જોવા માટે ઊભા રહી ગયા. તો જોઈ શકો છો એટલા માટે કોઈએ સ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાળાની ફાટકે અને બાળાની ફાટક બંધ છે. અને ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે, એટલે આમાં બેસવાનું નથી. તો જોઈ શકો છો આ તો થાકતો જ નથી ગમે એટલી સાયકલ હકાવે તોય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાળા ગોગા મહારાજના મંદિરે. તો તમે પણ દર્શન કરી લ્યો, મેં પણ દર્શન કરી લીધા. તો આ છે બાળા, તો તમે જોઈ જશે. તો મિત્રો અહીંયા ધાબુ ચણે છે, તો તમે જોઈ શકો છો અહીંયા બધે પિલોર કર્યા છે. તો થોડાક જ દિવસમાં ધાબુ જ પણ ચડી જાય છે. તો ફાઇનલી મિત્રો આપણે હવે રિટર્ન થવાનું છે અહીંયાથી ઘરે દુધરેજ. તો ચાલો મિત્રો હવે ઘરે જ મળીએ સીધા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આવી ટ્રીપના વિડીયો જોવા માટે, સાયકલ યાત્રાના વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને ત્યાં સુધી જય દ્વારકાધીશ, બાય.